મોડેલ છે આના દ્વારા આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર શીખી શકીએ છીએ તમે રિસેસ સમય દરમિયાન પણ આ મોડેલનો તમે ઉપયોગ કરી શકો છો ધારો કે આપણે આ ચિહ્ન છે પ્લસ આંકડા છે પ્લસ માઈનસ પછી પાછા આંકડા છે તો ધારો કે કોઈ પણ આંકડો આપણે લઈ લઈએ ધારો કે -82 તો માઈનસ ને રાખવાનું અહીંયા આગળ પછી 82 તો 82 પછી આપણે પ્લસ તો પ્લસ કરવાના પછી તમે જોઈએ તો કોઈ પણ આંકડો 97 અહીંયા લેવાના તો કેટલા થાય તો તમે નોટમાં કરી જવાનું -82 +97 તો કેટલા થાય +15 તો ઇક્વલ ટુ પ્લસ અને આ ચાર ટાયર છે એટલા માટે પહેલા તો આપણે આગળના તો 0 જ રાખવાના 0 0 આ 0 0 રાખવાના પછી પાછળના આંકડા તમારે 15 રાખવાના 1 અને આ 5 15 આ રીતે તમારે વિશેષ સમય દરમિયાન પ્રેક્ટિસ કરવાનું છે કોને કેટલું આવડે છે આપણને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવામાં સરળતા રહેશે ને આવડી જશે જલ્દી ઓકે પૂછે છે આ વખતે એક વાર્તા છે કે જેઆરડી ટાટા એક બિઝનેસમેન થઈ ગયા અને એ ટાટા બિઝનેસમેને મોટી કંપની નાખેલી છે અને એ ટાટા નમક ટાટા કાર આવી ઘણી બધી એને વસ્તુઓ આપણે આપી છે સમાજને તો એનો જે છોકરો હતો ઉત્તરાધિકારી એને પણ ભણવાનો અભ્યાસ પૂરો કર્યો પછી ત્યારે અભ્યાસ પૂર્ણ થયા પછી એના પિતાજી એને પૂછે છે જેઆરડી ટાટા કે હવે તમારે બિઝનેસમાં જોડાવાનું છે ત્યારે એનો છોકરો શું કહે છે કે પિતાજી મારે બિઝનેસમેનમાં આવવું નથી મારે સમાજની સેવા કરવી છે તો જેઆરડી ટાટા કહે કે સેવા કેવી સેવા તો કે મારે સમાજને જરૂરિયાતમંદોને ગરીબોને મફતમાં અનાજ પાણી કપડાં દવા આ બધું આપવું છે જરૂરિયાતમંદોને જ્યારે જે જેઆરડી ટાટા હતો તેને કહેવા લાગ્યો કે આ મફતમાં આપવું એ તો એક સામાજિક અપરાધ છે સોશિયલ ક્રાઇમ છે આનાથી શું થશે કે આખો સમાજ આળસુ બની જશે તેના કરતા દીકરા તું એવું કર કે એક કંપનીમાં 5000 વર્કર્સ જે જરૂરિયાતમંદો છે એને નોકરીએ રાખ 5000 લોકોને તો એક ઘરમાં 6 જણા રહેતા હશે ને પાછળ 30,000 લોકોને મહેનત કરીને એ લોકો કમાશે અને પોતે જે પોતાના પગ પર આત્મનિર્ભર બનશે એટલે મફતમાં એમ જ આપી દેશે તો એ સમાજ આખો આળસુ બની જશે એટલે તારે એવું નથી કરવું તું મહેનત કરીને કંપની નાખ અને 5000 વર્કર્સ રાખ એવા લોકોને ગરીબોને કે જેથી તેનામાં આત્મનિર્ભરતા આવે પોતાના મહેનતથી કમાઈને ખાવાની એક હિંમત આવે એ જરૂરી છે આ જે તમે દ્રશ્ય પ્રસંગ સાંભળ્યો એના ઉપરથી તમને એક સવાલ પૂછવાનો મન થાય છે કે એમનો જે જેઆરડી ટાટાનો છોકરો છે એ શું કરવા માંગતો હતો હા મેમ મજૂરને અનાજ કપડા દવાઓ પૂર્ણ કરવું ઓકે બરાબર છે જરૂરિયાતમંદોને આપવા માંગતો હતો તો એના પિતાજીએ શું કીધું શું કરવું જોઈએ એમ કીધું એક કંપની પણ તેમાં બાકીના વર્કરોને કામ આપવું અને જે લોકો પોતાની મહેનતથી કરવું ઓકે બરાબર છે આ વાર્તા ઉપરથી આપણને શું બોધ મળે છે શું કરવું જોઈએ